ન્યા ઈ પ્રમાણે કામ કરવાનું. તો નગરની રક્ષા માટે આવ્યા તો સામે કૃષ્ણ છે ઈ ન જોયું, પિનાક લઈ લીધું હાથમાં ને મંડ્યા પણ જ ખેંચીને. ભગવાને કીધું મારા પ્રભુ તમે તો થોડીક વાર શાંતિ રાખો, અંદર રાક્ષસ છે એના થોડા રક્ષણ કરવાના હોય. પણ ભગવાન મહાદેવ કે મારી જે ડ્યુટી હું નિષ્ઠાપૂર્વક કરીશ, મેં વરદાન દીધું છે એને. ભગવાને કીધું સારું હાલો જો હમણાં હું કરીએ. ભગવાને પોતાનું શાર્ંગ ધનુષ્ય ઉપાડ્યું અને કોંજાણે કેવું બાણ છોડ્યું, શંકર ભગવાનને બગાહાવા માંડ્યા એવું લખ્યું. થોડીક વાર થઈ તો મહાદેવજી હુઈ ગયા. બોલો, શંકર ભગવાન 15-20 મિનિટ અહીં આપણે કેમ બોલો કથા પૂરી થાય પછી ગાદલા લઈ લઈને નાળિયેરી વાન વાન આટામાં અમે હુઈ જાવ છો ને એમ થોડીક વાર હુઈ ગયા. બોલો, એટલી વારમાં તો અહીંયા હુડો ફેરવી નાખ્યો, બાણાસુરની આખી સેનાનો નાશ કરી નાખ્યો ભગવાન શ્રી હરિએ. થોડીક વાર પછી શંકર ભગવાન આમ કરતા ઉઠ્યા હતા, વિષ્ણુ ભગવાન ચા, કૃષ્ણ ભગવાન લેપ્યું ચા ચા. બાણાસુરની 1000 ભુજાઓ ભગવાન શ્રી હરિએ ચક્ર વડે કરીને કાપી છે, 4 ભુજા રહેવા દીધી. ચત્વારોસ્ય ભુજાહ શિષ્ટાહ. ભગવાન મહાદેવે કીધું મારો ભગત છે, કીધું પ્રભુ જે તમારો ભગત હોય મારા માટે થઈને પણ પ્રિય છે, તમને જે ગમતો હોય મને પણ ગમે છે. ભાગવતજીમાં આ વસ્તુ તમને દેખાશે. શંકર ભગવાન પણ કહે છે વિષ્ણુનો જે ભક્ત છે પ્રિયો હિ મેં, એ મને પ્રિય છે. વિષ્ણુ ભગવાન પણ કહે છે જે તમારો ભક્ત છે, તમારા મનમાં જેના માટે થઈને પ્રિયતા, એ મારો પણ પ્રિય છે. પછી તો બાણાસુરને આવી રીતે એના ઉપર કૃપા કરી અને પછી પેલી ઉષાને અને અનિરુદ્ધને બેયને લઈને પાછા આવ્યા. પછી ભગવાન શ્રી હરિએ નૃગ નામના રાજાનો ઉદ્ધાર કર્યો, એની ચર્ચા છે. નૃગ રાજાએ બહુ ગાયોના દાન કર્યા હતા. ભાગવતજીમાં એવું લખેલું છે કે પૃથ્વીના રજકણ ગણી લ્યો, વરસાદની ધારામાં કેટલા ટીપા છે એ ગણી લ્યો, પણ નૃગ રાજાએ કેટલી ગાયું દાનમાં આપી હતી એ નો ગણી હગાઈ. એમાં શું થયું હતું, આપણે દ્વારકા જઈએ ને એટલે પહેલો વહેલો ઓલો ઇસ્કોનનો મોટો ગેટ આવે, બરાબર? ત્યાંથી અંદર ઘૂસો ને એટલે ડાબી બાજુ જોજો એક કૃકલાસ કુંડ કરીને કુંડ છે. હવે જાઓ ત્યાં ધ્યાન દેજો સ્પેશિયલી, આ ઈ કથા છે. કૃકલાસ, સંસ્કૃત ભાષામાં કૃકલાસ એટલે કાચિંડો. આ નૃગ રાજા કાચિંડો થઈને એ કુંડમાં પડ્યો હતો. યાદવ કુમારો રમતા રમતા ત્યાં ગયા અને એ લોકોએ આને બહાર કાઢવાની કોશિશ કરી પણ કાઢી ન શક્યા. કૃષ્ણ ભગવાનને બોલાવ્યા છે, લીલા માત્રમાં એને બહાર કાઢ્યો છે અને એના કૃષ્ણના સ્પર્શ માત્રથી એનું કાચિંડાનું શરીર છૂટી ગયું. ભગવાન શ્રી હરિએ પૂછ્યું તમે કોણ છો? ત્યારે કીધું મહારાજ મારું નામ નૃગ છે. યાવતીર વર્ષધારાશ્ચ તાવતી રદદામ સ્મગાહ. જેટલા વરસાદના ટીપા, જેટલા પૃથ્વીના રજકણ, મહારાજ મેં એટલી ગાયોના દાન આપ્યા. તો આ કાચિંડો કેમ થયો? કીધું એક વખત એકની એક ગાય 2 બ્રાહ્મણોને દાનમાં અપાઈ ગઈ. દાનમાં આપી દીધી પછી બ્રાહ્મણ ગાયને લઈને જતો હશે, એમાં ગાયનું ધ્યાન નહીં એટલે ગાય છે એમ જે દાન દેવાની બાકી હતી એમાં ભળી ગઈ અને ઈની ગાય મેં બીજાને આપી. બીજો છે એ લઈને જતો હતો, પેલો હામો મળ્યો ને એણે કીધું આ ગાય તો મારી છે, બીજાએ કીધું મારી છે, અને 2 જણા લડતા લડતા મારી પાસે આવ્યા. એ બેયને મેં એમ કીધું કે જે આ ગાયને મૂકી દેવા તૈયાર હોય એને હું બીજી 1 લાખ ગાય આપું, મૂકી દો. 2માંથી એકેય નો માયના. બોલો, શ્રાપ આપ્યો, કાચિંડાની જેમ કલર બદલે છે, જા કાચિંડો થા. સાંભળીએ એટલે આપણને શું લાગે, બ્રાહ્મણો ભાવ ગજબ છે હવે છે એમ થાય. ક્યાં 1 ગાય, ક્યાં 1 લાખ ગાય થાય ને. ફરીથી યાદ રાખો, આ મગજમાં લખી રાખો, મોટા કરે એ બરાબર હોય. જ્યાં સુધી આપણને ન સમજાય ત્યાં સુધી આપણે આપણી બુદ્ધિથી એમાં આમ 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 કરી રાખીએ, પછી આપણો વારો આવે આપણે આપણને કહેવાનું તારામાં જ અકલ નથી. નૃગ રાજાએ જે ઓફર કરેલી છે એને જુઓ. એણે એમ કીધું કે 1 ગાયના બદલામાં 1 લાખ ગાય. આ બદલો શબ્દ છે ને એ વેપારમાં આવે. 1ના બદલામાં 1 લાખનો મતલબ એવો થયો 1 લાખ ગાયના બદલામાં 1 ગાયને વેચી અને ગો વિક્રય પાપ છે, રસ વિક્રય પાપ છે. આ પાપ કરવા માટે 2માંથી એકેય બ્રાહ્મણ તૈયાર ન થયો કે વેચીએ કેવી રીતના. એટલા માટે થઈને કાચંડો થયો. પણ કેમ કે આટલો ધર્મ કર્યો તો એટલે ઈ આડો તો આવ્યો. ભલે બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો, ભલે કાચંડો બન્યો,
પણ દ્વારકાનો કાચિંડો બન્યો. ભગવાને પોતે એનો ઉદ્ધાર કર્યો. આપણે જ્યાં જ્યાં આ શ્રાપની વરદાનની કથાઓ સાંભળો છો ત્યાં સૌથી છેલ્લે જોજો, એન્ડમાં એ જેના ઉપર શ્રાપની વાત એને ભગવાનના દર્શન. જો અંત ભલા તો સબ ભલા. સ્ટોરી ભલે ને ગમે એવી હોય, એન્ડ સારો હોવો જોઈએ. ભગવાન શ્રી હરિએ નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો અને પછી એમના પુત્રોને સંતાનોને સમજાવ્યા છે ક્યારેય બ્રાહ્મણનું ધન તમારા ઘરમાં ન આવી જાય એનું ધ્યાન રાખજો. પછી તો એક સમયે દાઉ દાદા છે એણે કૃષ્ણ ભગવાનને બોલાવ્યા અને કૃષ્ણને કીધું કે લાલા, આપણે બંને જણા અહીંયા દ્વારકાના રાજા થઈને બેઠા, આપણે કોઈ દી આપણા મા બાપને પૂછવાય નથી જતા. કદાચ નંદ બાબાને જશોદા મૈયાને એમ થશે હો કે છોકરાઓ રાજા શું થયા, મા બાપને જ ભૂલી ગયા. ભગવાન શ્રી હરિએ જ્યાં વ્રજનું નામ સાંભળ્યું ને ત્યાં તો રૂવાડા ઊભા થઈ ગયા હો. એક સેકન્ડમાં તો આખી વ્રજ લીલા છે એ ચિત્ત ઉપર આવી ગઈ. પરંતુ વિચાર થયો અત્યારે ફરજ બીજી છે, હવે વ્રજમાં જઈને વાંસળી વગાડવાનો ટાઈમ મારા માટે તો નથી. પણ યાદ આવ્યું કે દાઉજી આમ કહે છે, એનો મતલબ એમ થયો દાઉજીને વ્રજમાં જવાની ઈચ્છા છે, ભલે જાતા. ભગવાન શ્રી હરિએ દાઉ દાદાને મોકલ્યા છે. દાઉજી વ્રજમાં ગયા તો એટલા બધા રાજી થયા. 2-3 મહિના ત્યાં રોકાયા છે દાઉજી, અને પ્રેમથી બધાને સાથે હળે મળે કૃષ્ણની વાતો કરે. અહીંયા વળી પાછું એ જ છે, નંદ બાબા, યશોદા મૈયા, ગોવાળિયાઓ, ગોપીઓ ખાલી એક વાક્યમાં પૂછે, કૃષ્ણ કોઈ દી અમને યાદ કરે છે કે નહીં? એનાથી આગળ કાંઈ કોઈ દી ભૂલી જ ન હોય ગયા. કૃષ્ણ યાદ કરે છે કે નહીં? દાઉજી બધાને પ્રેમથી ધીરજ આપે અને ત્યાં યમુનાજીનું કરષણ કર્યું એની કથા છે. કથા સાંભળો તો એવી રીતના છે, રાત્રિના સમયે ગોપીઓની સાથે રમતા હતા, જમનાજીને રમવા માટે બોલાવ્યા, જમનાજી ના આવ્યા, દાઉજી ખીજાણા, જમનાજીને ખેંચ્યા. મતલબ સમજવો હોય તો એમ સમજો, દાઉજીને આ કૃષિમાં બહુ રસ છે. જુઓ, હળ રાખે છે પોતાની પાસે, ખેતીવાડીમાં બહુ રસ, એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ. દાઉજીએ આ બધા ગોવાળિયાઓને કીધું હશે કે એકલું ગોપાલન કરવાથી 2 પાંદડે જલ્દી નહીં થવાય, તમે તો ગંગા જમનાના પ્રદેશમાં રહ્યો છો, ખેતીએ કરો અને જલ્દી વધારે આગળ વધો. એટલે કદાચ ગોવાળિયાઓ એને એમ કીધું હોય કે મહારાજ, જમનાજી તો દૂર વહે છે, આપણે અહીંયા ક્યાં ખેતી કરી શકીએ, જમનાજી વહેતા હોય તો થાય. એટલે દાઉજી એને સમજાવ્યું હશે કે જમનાજી ગમે એટલા દૂર વહેતા હોય, આપણે એને નહેર કાઢીને પાણીને આપણા સુધી લઈ આવી શકીએ. એટલે આ જમનાજીને ખેંચા એટલે બીજું કંઈ નહીં, નદીનો જે પ્રવાહ વહેતો હતો એમાંથી એક ધારા પોતાની બાજુ ખેંચી લીધી તો પાણી આવી ગયું ગોકુળમાં. પાણી આવ્યું તો ખેતી થઈ શકે. આ ઇરિગેશન આપણા શાસ્ત્રોમાં દરેક વસ્તુ પડેલી છે, પણ આપણું ધ્યાન પડે તો થાય. દાઉજીએ જમનાજીની ધારાને ખેંચેલી છે અને આ પેલું ઇરિગેશન જ છે. આ ખેતીમાં જે નહેરની જે પદ્ધતિ, સમાચાર જાણતા હશે, લોકોને ખબર હશે, નર્મદાજીના પાણી છેક કચ્છમાં ત્યાં સુધી ગઈકાલે પહોંચી ગયા. અહીંયા તો છે જ, જે કંઈ પાણી પીવો છો એ બરાબર. અહીંયા રહીને અત્યારે આ કથામાં જે કંઈ પાણી પીવો છો, પીવાનું પાણી બધું નર્મદાજીનું છે, તીર્થ જલ છે. નર્મદા કર્મની નદી છે, યાદ રહે. સત્કર્મ નર્મદાના કિનારે. જમનાજી ભક્તિની નદી, નર્મદા કર્મની નદી, ગંગા જ્ઞાનની નદી. જ્ઞાન જોતું હોય તો ગંગાના કિનારે, ભક્તિ જોતી હોય તો જમનાજીના કિનારે, સત્કર્મ કરવું હોય નર્મદાના કિનારે. તો દાઉ દાદા આ રીતના જમનાજીની નહેર કાઢી, એ રીતના સમજો. એક દિવસ દ્વારકાની અંદર ભગવાન શ્રી હરિ બેઠા હતા, ત્યાં એક દૂત આવ્યો. પૌંડરક નામનો એક રાજા, ને એણે પોતાનો દૂત મોકલ્યો. પૌંડરક આમ જરાક રૂપાળો, તે આજુબાજુ વાળા ચાવ્યું ભરવા વાળા. એણે પૌંડરકને એમ કીધું કે એલા હાચો વાસુદેવ કૃષ્ણ તો તું છે, ઓલો દ્વારકામાં તો ખોટો ડમી બેઠો છે. અને આ અંદરથી ખુશ થઈ ગયો. તે ઓલા ખોટા સરસના 2 હાથ બનાવી લીધા, ઓલાના ફાઈબરના, વજન નહીં, નામ હારાય લાગે નથી. ઓલા શ્રીનાથજીની ઝાંખી વાળા શ્રીનાથજીની મૂર્તિ બનાવી લેતા ફાઈબરની, એમ સરસના 2 હાથ બનાવી લીધા. અરે ચાવી વાળું ગરુડે બનાવી લીધું.
આમ કરે ત્યાં વળી આમ આમ ઉડે. બોલો, હાવ નાટક. અને હિંમત તો એવડી કે એણે પોતાનો એક દૂત દ્વારકામાં મોકલો ને કૃષ્ણને એમ કીધું કે તું ખોટો વાસુદેવ છે ને આ બધું શંખ ચક્ર ગદા પદ્મ બધું મૂકી દે નહીતર લડવા આવ. બોલો, કેવા કેવા થયા હતા. પેલા તો જ્યાં કૃષ્ણ ભગવાનને આવી રીતના ખીજાણે ને ઓલા કે આમ બધું મૂકી દે શંખ ચક્ર ગદા પદ્મ ને નહીતર મારી યારે લડવા આવ ને આમ તે, એટલે ઓલા સુધર્મા સભામાં જેટલા યાદવો બેઠા હતા ને એટલા હૈસ્યા સિંહાસન ઉપરથી પડી ગયા. પછી બધું હાસ્ય કથા પૂરી થઈ. પછી ભગવાન શ્રી હરિએ કીધું કે તારા રાજાને જઈને કહેજે કે મૂકીશ તો ખરો પણ તારા ઉપર. અને એ સમયમાં એ પૌંડ્રક છે કાશીનો રાજા, એનો મિત્ર હતો, ત્યાં રહેતો હતો. ભગવાન પોતાની નારાયણી સેના લઈને પહોંચી ગયા. ત્યાં એની સાથે યુદ્ધ થયું. ભગવાન એનો ઉદ્ધાર કર્યો, કાશીરાજનો પણ ઉદ્ધાર કર્યો. પણ થયું એવું કે કાશીરાજનું મસ્તક ચક્ર છોડીને કાપ્યું. એમાં કાશીરાજનું એ મસ્તક કાશી ગામમાં પડ્યું અને લોકો પૂછવા માંડ્યા કોણ છે આ, કોનું માથું છે. ખબર પડી કે રાજાનું છે. ચારે બાજુ લોકો રડવા માંડ્યા. કાશીરાજનો દીકરો છે સુદક્ષિણ, એણે અમુક બ્રાહ્મણોને બેસાડ્યા અને ભગવાન કૃષ્ણ ઉપર તે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો. જેણે મારા પિતાને માર્યા છે ખતમ કરી નાખો એને. બ્રાહ્મણોએ સ્વાહા સ્વાહાના મંત્ર ભણ્યા અને યજ્ઞકુંડમાંથી રાક્ષસી ઉત્પન્ન થઈ અને દ્વારકાની બાજુ દોડી. ભગવાન શ્રી હરિ તો બેઠા બેઠા પાસાથી રમતા હતા ને એમાં દ્વારકાવાસીઓ બધા આવ્યા ને કીધું મહારાજ મહારાજ દ્વારકા સળગવા માંડી. રક્ષણ કરો, રક્ષણ કરો, જો તમે નહીં બચાવો તો હમણાં થોડીક વારમાં બધા સળગી જશે. અને જેવી રીતે જંગલમાં આગ લાગે ને મૃગલા થરથર કાંપે એવી રીતે દ્વારકાવાસીઓને કૃષ્ણએ જોયા. ભગવાન શ્રી હરિએ કહ્યું જરાય ચિંતા કરોમાં, એ જે કંઈ છે એ ખબર છે શું છે. પાર્શ્વસ્થમ ચક્રમાં આદિશત, બાજુમાં જ રહેલા સુદર્શન ચક્રને આદેશ કર્યો છે. સુદર્શન ચક્ર એક પેલી કૃત્યા જે રાક્ષસી હતી એને બાળીને ભસ્મ કરી અને પછી જ્યાંથી છોડવામાં આવ્યું હતું કાશી ત્યાં ગયું અને એ સુદર્શન ચક્ર એ પેલા સુદક્ષિણ જેણે ઘા કરેલો ને આ મેલી વિદ્યાનો એને ખતમ કર્યો. ઓલા બ્રાહ્મણો બેઠા હતા એનાય ડોકા કાપ્યા અને આખી કાશી નગરીને સળગાવી નાખી. આ હું બતાવે છે ક્યારેય પણ નિર્દોષની ઉપર ઘા કરવો નહીં, નહીતર એનો વાળે વાંકો ન થાય પણ જેણે ઘા કર્યો હોય એનું ધનોત પનોત નીકળી જાય. ભાગવતજીમાં જળ ભરત ઉપર ઓલા ભીલડા એ બધા આવો પ્રયોગ કરવા ગયા, એ મર્યા એવી કથા છે. અંબરીશ ઉપર દુર્વાસાએ પ્રયોગ કર્યો, એને ભારી થઈ ગયું ભાગવું, એ કથા છે. આવી રીતના અનેક ઉદાહરણો છે. ક્યારેય પણ સજ્જનની ઉપર ઘા ન કરાય. પછી બલરામજીના ચરિત્ર પૂછ્યા ત્યારે દ્વિવિધ નામના વાનરનો ઉદ્ધાર કર્યો એ છે. આ દ્વિવિધ કોણ છે? કહ્યું કે જે દુવિધા છે એ દ્વિવિધ છે. બલરામજી આત્મવિદ્યા છે અને એ દુવિધાનો ઉદ્ધાર કરે છે. પછી તો ઓલી કથા આવી કૃષ્ણ ભગવાનનો જાંબવતીથી થયેલો દીકરો સાંબ. એક સમયે ખબર પડી કે દુર્યોધનની દીકરી લક્ષ્મણાનો સ્વયંવર છે. ન્યા હસ્તિનાપુર જઈને દુર્યોધનની દીકરીને ઉપાડીને ભાગ્યો. બોલો. પછી તો પાછળ બધા કૌરવો ગયા ને એને મારીને લઈ આવ્યા, નાખ્યો જેલમાં. નારદજી આવ્યા દ્વારકા, છોકરાઓને આશીર્વાદ આપવા છે. કૃષ્ણ ભગવાને કીધું ખબર છે, હવે કોણ હલવાણો છે ને ક્યાં છે એ બોલો. કીધું સાંબ હલવાણો છે. કીધું ક્યાં? કીધું હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં મારો દીકરો દુર્યોધનની દીકરીને હરવા ગયો તો. બોલો. ભગવાને કીધું તેમાં શું ખોટું છે? અમારામાં તો આમ જ હોય. અમારામાં એમાં કઈ વાંધો નહીં. દુર્યોધન હું સમજે પોતાની જાતને. જ્યાં સભા ભેગી કરીને આવી રીતના બધી વાત કરી, બલરામજી સમજી ગયા કે આ કૃષ્ણ જો આજે જાશે ને હસ્તિનાપુર તો કુરુક્ષેત્રનું યુદ્ધ નહીં થઈ. જે સ્ક્રિપ્ટમાં છે ને કે આપણે આ થવું જોઈએ એ રહી આજે જ પતી જાય બધું. ઓલા આંધ્રાને ઉપાડ લે ભેગો ધૃતરાષ્ટ્રને. અને કારણ કે હજી તો હમણાં કાશી નગરી બાળી નાખી, તેને હસ્તિનાપુર બાળતા શું વાર લાગે. એટલે દાઉજી છે એ વિચાર કર્યો કે ના 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 એમ ન હાલે, એમ ના કરાય, એમ ના કરાય. બે પક્ષની વચ્ચે સમાધાન થવું જોઈએ. હું જાઉં. કૃષ્ણ ભગવાને કીધું બધું હરખું કરીને આવશો? કીધું એકદમ હરખું રેડી થાવ, કમ્પ્લીટ કરીને આવું જો.
દાઉજી ગયા, ભેગા ઉદ્ધવજી ગયા, બીજા 2-4 જણા ડાયા માણસોને ભેગા લીધા છે. હસ્તિનાપુરમાં જઈને પેલા બહાર બગીચામાં રોકાણા, ઉદ્ધવને મોકલા. ઉદ્ધવજીએ સભામાં જઈને ભીષ્મ દાદાને, વિદુરને બધાને વંદન કર્યા છે, ધૃતરાષ્ટ્રને વંદન કર્યા, અને પછી કીધું કે બલરામજી આવ્યા છે. યાદવો અત્યંત પ્રસન્ન થયા છે, બલરામજી વહાલા છે. કારણ કે પેલો દુર્યોધન એ બલરામજીની પાસે ગદા યુદ્ધ શીખ્યો હતો, દાઉજીને જરાક વહાલો, એટલે જ કૃષ્ણને ન આવવા દીધા ને પોતે આવ્યા. ચેલો કોને વાલો ન હોય? બધાને વાલો હોય. પછી દાઉજીનું સ્વાગત કરવા આવ્યા, બધા ચરણમાં એમાંથી જે પ્રભાવને જાણતા હતા એ બધા પડ્યા, ગાયનું દાન કર્યું. એ બાદ દાઉજી એમ કીધું કે પૃથ્વી આખીના માલિક ઉગ્રસેન તમને બધાને આદેશ કરે છે કે તમે અધર્મથી આટલા જણાએ અમારા એક છોકરાને બાંધી લીધો છે. દુર્યોધન, એને છોડી દે અને એને તારી છોડી દે, બેય કર. અને આ દુર્યોધન છે, વિવેક પછી 12 ગાઉનું છેટું, પછી દુર્યોધન. અક્કલ હતી નહીં. આપણને એવું લાગે કે શકુની મામાને આ બહુ વાલો હતો. હકીકતમાં વાલો બાલો કઈ નતો. આખા હસ્તિનાપુરના મહેલમાં જો કોઈ અકલમઠામાં અકલમઠો હોય તો આ દુર્યોધન હતો. ભીષ્મ પોતાની બહેનનું એક આંધળાની સાથે વેવિશાળ કરી ગયા, તે દીનો શકુની આ બધા ઉપર ખીજાયેલો કે આ પોતાની જાતને સમજે. હું મારી બહેનને એક આંધળાની હારે પણ નવી દીધી. તે દીની મનમાં ગાંઠ વાર લે, આના આખા વંશને ખતમ ન કરી નાખું તો મારું નામ શકુની નહીં. એટલે આમ પેલો મૂર્ખ બેન ઘેર ભાઈ, પણ છતાંય ન્યા જ પડ્યો રહેતો. નહીતર ભીષ્મ ઘણી વાર યાદ અપાવતા કે આમ તમારું રાજ્ય ને એ બધું, તો કે ના હવે બધું હવે તો સીસીટીવી થઈ ગયા ને, નથી જરૂર પડતી, મોબાઈલમાં જોઈ લઉં. કોઈ આમ બેઠો હોય તો ત્યાં ફોન કરીને કહી દઉં સીધો બે, સીસીટીવી થઈ ગયા, નથી જરૂર પડતી. બોલો, આઈનાય પડ્યો રહેતો અને એની નજર ગોતતી કે આમાં કોનો. એને કદાચ 5 પાંડવમાંથી એકાદો નકામો દેખાણો હોત ને તોય હાલત, એ એને પકડત અને ઓલાની હારે કૌરવોની હારે ઝઘડા કરાવત, અને ગમે એમ કરીને પણ એને આખું ખતમ કરાવી નાખવું હતું. અને તમે જોઈ શકો છો કે મોટા અંશે એ સફળ પણ થયો, મોટા અંશે. ટોટલ તો ન કરી શક્યો, કારણ કે રામ રાખે એને કોણ ચાખે. ભગવાન જેનું રક્ષણ કરવા માંગે, કુરુ વંશનો રક્ષક પરમાત્મા સ્વયં દ્વારકાધીશ છે, પરંતુ ઘણે અંશે એ માણસ સફળ થયો છે. એટલા માટે મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી કહે છે, મહાભારત પાસેથી શીખો શું ન કરાય. મહાભારતની મોટા ભાગની વાર્તાઓ મને ને તમને આ એક જ વસ્તુ શીખવાડે છે, શું ના કરાય. રામાયણ પાસેથી શીખો શું કરાય, કેમ જીવાય. રામાયણ શીખવાડે છે, કેમ મરાય ભાગવત શીખવાડે છે. તો દુર્યોધનમાં કઈ અક્કલ હતી નહીં. 12 ગાઉનું છેટું. દુર્યોધન બલરામજીની સામે જેમ તેમ બોલવા માંડ્યો, પગની મોજડીઓ માંડી માથે ચડવા, હરમ નથી આવતી, એ તો અમે ઉપેક્ષા કરીએ છીએ એટલે માથા ઉપર સફેદ છત્ર લઈને ફરો છો ને રાજાની જેમ, બાકી ગઈકાલના ગોવાળિયા છો ભૂલી ગયા. બલરામજીને કહે છે શેષનાગ. અને થાય કરી લ્યો, ન દેવી, ન તો મારી છોડી દેવી છે, ન તો તમારા છોકરાને છોડી દેવો છે. પગ પછાડતો પછાડતો વયો ગયો. બલરામજી આમ ઉદ્ધવની સામું જોઈને કે પઠ્ઠા કુછ જ્યાદા ही બોલ બોલ करके गया नहीं, અભી દિખાતે હૈ. અને હળ ભરાયું હસ્તિનાપુરના પાદરમાં. ભાઈ સાહેબ, જેની માથે આખી પૃથ્વી હોય એને એક ગામ ઊંચું કરવું શું મોટી વાત છે. આની એક ફણા, 1000 ફણાઓ છે શેષનાગની, એમાંથી એક ફણા ઉપર ક્યાંક પડી છે પૃથ્વી. આખી પૃથ્વીને જેને આવી રીતે સરસવના દાણાની જેમ ઉપાડી લે છે, એને એક હસ્તિનાપુર ઊંચું કરવું શું મોટી વાત છે. ભરાયું હળને ઊંચું કર્યું, જેમ ઓલી રોટલાની એક સાઈડ થઈ ગઈ હોય ને બીજી સાઈડ કરવા હાટો થઈને આપણે કેમ આમ એવી નાખવાના જતા હો ગંગાજીમાં. કાન પકડો ભીષ્મ દાદાએ દુર્યોધનનો
કે આ ગામ ઊંચું કરી લઈએ, આવો વેવાય ક્યાં મળવાનો છે તને? કંઈક તો અક્કલ વાપર. આવા વેવાય જડે, આ કામ લાગશે કોક દી. દુર્યોધને કીધું વાત તો સાચી છે. પછી વળી બુદ્ધિ આવી એટલે ઓલી છોડી દીધેલો સાંભ ને બેયને ભેરા લઈને આવ્યો અને સરસનો દાયજો આપ્યો એવું લખેલું છે. બહુ ભાગવતજીમાં આપણે તો પછી સમય ન હોય ને થોડીક આમાં ભાને આપણને વળી એવી બધી શું પડે. બાકી એક એક જગ્યાએ કોને કોને દાયજામાં શું આપ્યું એનું વર્ણન છે. ઓલા મોરલાવાળા કબાટ ને શેટિયું ને ટીપોયું ને હા બાંધા હોય, ખટારા જતા હોય લગ્નની સિઝનમાં, જો મજા આવે. હોય તો દે બોલો. પછી ઓલા ચિંતામાં પડે, હવે આને ક્યાં રાખશું? અગાસીએ ચડાવો, અગાસીએ. દાયજા આપ્યાના વર્ણન છે ભાગવતમાં, અને એની ત્રેવડ પ્રમાણેના વર્ણન હો ભાઈ. કેરળના હાથી આપ્યા, હાથી દાંતના પલંગ આપ્યા, વર્ણન આપણે મજા આવે સાંભળવાની. પણ હવે હું એવું કંઈ જોવા નથી મળતું, એટલે એ બધું વાંચીએ તો આપણને આમ થોડું ટાઢાપોરનું એવું લાગવાનું ચાન્સ ખરા. કારણ કે હવે એટલું બધું તો જોવા નથી મળતું, પણ વર્ણન છે. ઘોડા આપ્યા, ઘોડા કરતા 100 ગણા ના. હાથી આપ્યા, હાથી કરતા 100 ગણા. ઘોડા આપ્યા, ઘોડા કરતા 100 ગણા. રથ આપ્યા, રથ કરતા 100 ગણા. પાયદળિયા સૈનિક આપ્યા, એના કરતા 100 ગણી. દાસીઓ આપી, એમ લખેલું આવે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વર્ણન છે. ત્યાં સાંબ અને લક્ષ્મણાના 2 જણાના વિવાહ થયા છે અને ખૂબ બધું પછી આપ્યું. અહીંયા ટ્રાય કરું વાંચવાની. દુર્યોધન પારિબરહમ કુંજરાન ષષ્ઠી હાયનાન, 60 હાથી આપ્યા. પછી લખ્યું છે દદૌચ 12 શતાની અયુતાની તુરંગમાન, 1200 ઘોડા આપ્યા. બોલો, મારી દીકરી દુઃખી ન થવી જોઈએ. પછી રથાનામ 6 સહસ્રાણી, 6000 રથ આપ્યા દુર્યોધને પોતાની દીકરીને. પછી પાછા એ બધા રથ રૌકમાં સોનાના છે, 6000 રથ સોનાના છે. અને એ પછી દાસી નામ નિષ્કકંઠી નામ, નિષ્કકંઠી એટલે સોનામાં જેને સોનાના હાર જેને પહેરાવેલા છે એવી દાસીઓ કેટલી આપી? 100. 1000 નોકરાણીઓ આપી. બોલો, આ તો દુર્યોધનની વાત છે. હવે વાતો પછી ભગવાનની પટરાણીઓ અને એના બધાના દાયજા ભાગવતમાં લખેલા છે. એટલા હાટું કહું છું, વ્યાસપીઠ ઉપરથી બધું ના કહી શકાય. ઘરે એકાદી પોથી વસાવો અને વાંચો બાપા, મજા આવશે. મારું તમારું જીવન સુધરે એવી બાબતો તો છે જ છે. પરંતુ આ બધી વાતો પણ આજે આ દાયજો આપ્યો તો કોને આપ્યો? પોતાની દીકરીને. ક્યાં જશે? દ્વારકાધીશ પાસે. એકેય રીતે દ્વારકાધીશનું નામ મોઢામાંથી નીકળે એ હારું અને કાનમાં પડે એ હારું. બાકી તો કાળ મારા ને તમારા શ્વાસને લઈ જ રહ્યો છે. કંઈ ગોટો વળી જાય હું ખબર નહીં પડે. કોઈ પણ બહાને કાનમાં અને આંખની સામે દ્વારકાધીશનું નામ આવે એવા બહાના ઊભા કરો, બહાના ઊભા કરો. હું તો પહેલે દિવસે કીધું હતું, હું પાછો આજે કહું, આ ભગવાનને વાહો દઈને બેહાય છતાં અમે બેહીએ જ ને. હવે પાપ લાગે તો એકને લાગે, પણ આટલા જણાની આંખની સામે શ્રી શ્રી રાધા કૃષ્ણની છબી તો રહે. ભગવાન શ્રી હરિનું સ્વરૂપ રહે. આંખથી ભગવાન અંદર આવે અને કાનથી ભગવાન અંદર આવે. આનાથી વધારે શું જોઈએ? તો આ બધું આપ્યું. પછી તો નારદજીને એમ થયું કે હવે ભગવાન શ્રી હરિને 16,108 આટલા બધા પટરાણી છે. હવે વિચાર કરો, બધી માતાજીને ત્યાં એક દી રીએ તોય 30 વર્ષથી વધારે સમય જાય, ત્યારે પાછો વારો આવે. દિવસને ભાંગ્યા ઓલા 365 કરો એટલે ખબર પડી જાય. 30 વર્ષથી વધારે ટાઈમ વયો જાય. રોજ એક માતાજીના ઘરે ઠાકોરજી જો એક દિવસ રહીએ ને તોય. એટલે નારદજી જોવા ગયા. તે પહેલા ઘરમાં ઘૂસ્યા તો ત્યાં તો પરમાત્મા શ્રી હરિ ઉઠીને પરબ્રહ્મનું ધ્યાન કરતા હતા. જ્યાં નારદજીને જોયા તો ભગવાન શ્રી હરિ તરત જ પલંગ ઉપરથી ઊભા થઈને પગે લાગ્યા. તમારા જેવા સંતોના, અમારા જેવા ગ્રહસ્થોના ઘરે પગલા પડે, અમારા આંગણા પવિત્ર થાય, મહારાજ પધારો, શું સેવા કરીએ? નારદજી કંઈ ન બોલ્યા, કારણ કે નારદજીને હજી લાંબો પલ્લો કાપવાનો હતો.
એટલે જય શ્રી કૃષ્ણ કરીને સીધા બીજા માતાજીના ઘરમાં ત્યાં ભગવાન નાવાની તૈયારી કરતા હતા. વળી ત્રીજી જગ્યાએ ગયા તો સ્નાન કરીને સંધ્યામાં બેસી ગયા હતા. ચોથી જગ્યાએ ગયા તો વળી સૂર્યનારાયણને પ્રણામ કરે છે, યજ્ઞ કરે છે. કોઈ જગ્યાએ બ્રાહ્મણોને ગાયોના અને સુવર્ણના અને કપડાના અને દાન કરે છે. કોઈ જગ્યાએ આહા ભાગવતજીનો આ અધ્યાય બહુ ફાઇન છે. કોક જગ્યાએ તો ભગવાન ઘોડે સવારી કરતા હોય. હવે આ સાંભળો છો તો મનમાં ભગવાન શ્રી કૃષ્ણની છબી લઈ આવીને જુઓ. કારણ કે રામ ભગવાન તો સીતાજીને પરણવા ગયા ત્યારે ઘોડા ઉપર ગયા છે એવું વર્ણન છે, પણ કૃષ્ણ ભગવાન ઘોડાની ઉપર બેઠા હોય ને એવું વર્ણન અઘરું છે, બધે નહીં મળે. જેમ નારદજીએ ભાગવત સપ્તાહ બેસાડી એમાં ભગવાન પ્રસન્ન થયા ને ત્યાં સુખદેવજી નાચવા માંડ્યા એવું વર્ણન છે. સુખદેવજીનું એવું વર્ણન ભાગવતમાં બધે નથી મળતું. એવી રીતના કૃષ્ણ ભગવાન ઘોડે સવાર થયા એ વર્ણન ગોતવું અઘરું છે. અહીંયા છે. કોઈ જગ્યાએ તો તીર તલવાર કામઠા ચલાવે છે. કોઈ જગ્યાએ તો પોતાની દીકરીઓનું કોઈની જગ્યાએ પેલા કોઈ હારા છોકરા હારે ગોઠવે છે. કોઈ જગ્યાએ દીકરાની જાન લઈને જવાનો સંકલ્પ કરે છે. કોઈ જગ્યાએ તો સજ્જનોનું રક્ષણ કરવા માટે થઈને બલરામજી સાથે બેઠા બેઠા વિચાર કરે છે. કોઈ જગ્યાએ પોતાની ઘરવાળી સાથે પણ બેઠા છે. શીખો. બોલો, આ બાજુથી તાળી પડી નહીં તો આ બાજુથી પડવી જોઈએ. સારી વાત છે. રહેતા હતા ઘરમાં પણ બધી જાતની જવાબદારી. ભગવાનને પોતાના ટોટલ છોકરાઓની ખબર હતી કે કેટલામાં ધોરણમાં ભણે છે અને આનો બર્થડે કેદી છે. કેટલું બધું આવે ને ઘરમાં, તો બધી વસ્તુ હોય, યાદ રાખવું જોઈએ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, તમેવ સર્વગેહેષુ સંતમે કમ દદર્શઃ. પરમાત્મા શ્રી હરિ બધા જ ઘરની અંદર હતા. આ શું છે એ તો આપણે કથામાં દર્શન કરી ગયા એટલે તમને ખ્યાલ છે. પછી ભગવાનની દિનચર્યાનું વર્ણન કર્યું સુખદેવજી મહારાજે, અને એમાં પરમાત્મા શ્રી હરિ સ્નાન સંધ્યા વગેરે કરીને બ્રાહ્મણોને દાન વગેરે આપીને હોમ હવન કરીને પછી તૈયાર થાય છે અને સુધર્મા નામની એમની સભા છે ત્યાં જાય છે. સુધર્મા સભામાં જઈને એક દિવસ બેઠા હતા તો જરાસંધે કેદ કરેલા 20,800 રાજાઓનો એક દૂત આવ્યો છે. આ બાજુથી નારદજી આવ્યા છે. નારદજીએ યુધિષ્ઠિર મહારાજ રાજસૂય યજ્ઞ કરે છે ને એમાં તમને તેડાવ્યા છે, આનું આમંત્રણ લઈને આવ્યા છે. અને ઓલી બાજુ જરાસંધે કેદ કરેલા એ રાજાઓનો દૂત છે, એ અમને બચાવો એવી વિનંતી કરવા માટે થઈને આવ્યો છે. ભગવાને ઉદ્ધવને પૂછ્યું કે આપણે આમાં બેમાંથી પહેલા ક્યાં જવું જોઈએ. ઉદ્ધવજીએ કીધું રાજસૂય યજ્ઞમાં જાઓ. ઓલા દૂતને આમ આંખું જોઈને ભગવાને કીધું ચિંતા કરમાં, રાજસૂય યજ્ઞ એ જ કરી શકે જે પૃથ્વીના બધા રાજાઓને જીતે. બધા રાજાને જીતવાની વાત આવશે તો એમાં જરાસંધે આવી જાય. દૂત વંદન કરીને ગયો છે. ભગવાન શ્રી હરિ હાગમટે પોતાના આખા પરિવારને લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. યુધિષ્ઠિર મહારાજે બહુ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું છે. ભગવાન શ્રી હરિ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા પછી પાંડવો દ્વારા યજ્ઞનું આયોજન, અને એમાં 4 પાંડવોને ચારેય દિશાઓ જીતવા માટે મોકલી દીધા છે. અને એ બાદ જરાસંધ એક નથી જીતાણો, બાકી બધા રાજાઓ જીતાઈ ગયા. કૃષ્ણ, ભીમ અને અર્જુન 3 જણા નીકળ્યા અને ત્યાં મગધ દેશમાં ગયા. જરાસંધનો નિયમ હતો સવારના પોરમાં ઉઠીને એ બ્રાહ્મણોને દાન આપતો, અને દાન આપતા એ જરાસંધની પાસે લાઈનમાં આ લોકો ઊભા રહી ગયા. જ્યાં એનો વારો આવ્યો ત્યાં કીધું કે અમને તો દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે, અમે કંઈ અહીં ચોખા ને ઘઉં લેવા નથી આવ્યા. જરાસંધે આ લોકોનો અવાજ સાંભળીને એની આંખો ને એના ચહેરા ઉપરના તેજને જોયું, એના અંગૂઠા જોયા. ઓલી ધનુષની પણજ ખેંચવાને કારણે થઈને અંગૂઠા ઘાયલ થઈ ગયેલા હોય. જે કામ કરતા હોય એના હાથ જુદા હોય, અને હાવ પીડ્યા જ રહેતા હોય એના હાથ જરા વધારે કોમળ હોય, ફરક હોય ને. એટલે જરાસંધે એ બધાના અવાજ, એની આકૃતિ અને એના હાથને જોયા ત્યાં સમજી ગયા કે આ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા છે, પણ બ્રાહ્મણ નથી. કીધું યુદ્ધ તો આપું પણ પરિચય આપો. તે કૃષ્ણ ભગવાને કીધું આ અર્જુન છે, આ ભીમ છે, તારો કાયમનો દુશ્મન. 18 વાર લડ્યા હતા ને, 18મી વાર ભગવાન ભાગી ગયા હતા. એટલે જરાસંધે કીધું કે ભલે તે મને 17 વાર હરાવ્યો હોય પણ 18મી વાર તું ભાગી ગયો હતો એટલે હું તારી હારે નહીં લડું. ભગવાને કીધું ઓકે. અર્જુન નાનો પડશે. અર્જુને કૃષ્ણને કીધું ઓકે. ભીમે જોયું કૃષ્ણને અર્જુનની સામે, હોળી નાળિયેર હું. ભગવાને કીધું તું હોળી ઈ નાળિયેર, તું જોતો ખરો. એમાં ભીમને અભિમાન આવ્યું છે, એટલે કે પેલું યોદ્ધા તરીકે. અને પછી એ બંને જણા લડે છે.
આપણે સવારના ભાગમાં કથાનો મેં જરા ઈશારો કર્યો હતો. 28 દિવસ સુધી લડ્યો છે, પણ પરમાત્મા શ્રી હરિ બુદ્ધિથી જ બળથી જ નથી લડાતું, બુદ્ધિ જોઈએ. 28 દિવસ સુધી લડ્યો, પરંતુ જરાસંધને જીતી ન શક્યો. અંતમાં કૃષ્ણને હાથ જોડ્યા. ભગવાને કીધું કઈ એમાં કાંઈ, બસ આમાં આટલી જ વાર તું જો ચરણમાં પડ્યો રે ને તો તારો જ વિજય થાય. તને આમાં બાવડાના બળમાં બહુ ભરોસો છે, તે લડી લીધું. ઈઠા કારણ વિનાનો મહિનો દી અહીં બગાડ્યો આપણે. પીપળાનું પાંદડું લઈને જ્યાં આમ ચીર્યું છે, તરત જ ભીમ સમજી ગયો. જરાસંધને નાખ્યો હેઠો ને એના પગને પકડીને જ્યાં બીજો પગ લઈને ચીર્યો. ઓલી દાંતણના ચીરિયા ન કરે, ઉલ ઉતારવા હાટું કરી નાખ્યો. કારણ કે આ જરાસંધ એ ટુકડામાં જન્મેલો હતો. એના પિતાને એક ઋષિએ ફળ આપ્યું હતું, અને એના પિતાને 2 પત્નીઓ હોવાને હિસાબે એણે ટુકડા કરીને 2 પત્નીને એક એક ટુકડો ખવડાવ્યો, અને એના કારણે એ 2ને એક એક ટુકડો જન્મો. ટુકડા જોઈને આ લોકોએ ફેંકી દીધા જંગલમાં. ત્યાંથી જરા નામની રાક્ષસી નીકળી, અને એણે 2 ટુકડાને જોઈને જરાએ હાંધો જરાસંધ. આની ખબર કૃષ્ણ પરમાત્માને હતી. આજે જ્યાં ભીમે માર્યો જરાસંધને તો સભાએ જય જયકાર કર્યો. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભીમે આમ જોયું, માર્યો મેન, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને કીધું બુદ્ધિના પૈસા છે, આના નથી. મેં કીધું ને તઈ મર્યો. આ જગ્યાએ કૃષ્ણ પરમાત્માએ ના પાડી હતી કે અહીંથી કંઈ લેતા નહીં, આની પાસે જે કંઈ છે એ બધું હરામનું છે, આપણે યજ્ઞ કરવો છે, ધનની જરૂર છે, બધું સાચું, પણ અહીંથી ન લેતા. છતાંય કૃષ્ણને ખબર ન પડે એમ ભીમે એક મુગટ થેલીમાં નાખી લીધો. ઈ જ મુગટ પરીક્ષિત રાજાએ પહેર્યો હતો, અને શિકારે ગયો, શમિક મુનિનું અપમાન કર્યું, અને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો શ્રાપ મળ્યો. હરામનો રૂપિયો ઘરમાં ન લાવશો, પેઢીયું નહીં નડે. ભીમ કેટલા દી જીવતો રહ્યો, ક્યાં પેરી હઈ ગયો, પણ ઘરમાં હતું ને એટલે આગળની પ્રજાને પણ નડ્યું. પછી તો ભગવાન અને અર્જુન અને ભીમ 3 જણા આવી ગયા અહીંયા આપણે ઇન્દ્રપ્રસ્થમાં. સરસ રીતે યજ્ઞનો પ્રારંભ થયો છે. અગ્ર પૂજા કોની કરવી એની વાત આવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની એમણે પૂજા કરી છે. અચ્છા, એક અધ્યાયની કથા વળી પાછી રહી ગઈ. ભગવાન શ્રી હરિએ જરાસંધને માર્યો, એ પછી જરાસંધે કેદ કરેલા ઓલા 20,800 રાજાઓને મુક્ત કરાવ્યા, અને એ બધાય રાજાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. અને એ સ્તુતિમાં ઓલો શ્લોક છે, કૃષ્ણાય વાસુદેવાય. બોલો ને, કૃષ્ણાય વાસુદેવાય. કૃષ્ણાય વાસુદેવાય. હરયે પરમાત્મને. હરયે પરમાત્મને. પ્રણત ક્લેશ નાશાય. પ્રણત ક્લેશ નાશાય. ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. શ્રીમદ ભાગવતનો શ્લોક ના આવડતો હોય તો શીખી લ્યો. રોજ એક વખત બોલવાથી પદ્મ પુરાણમાં લખેલું છે, જે કોઈ વ્યક્તિ નિત્ય ભાગવતના એક શ્લોકનો પાઠ કરે છે, મૃત્યુ સમયે પરમાત્મા એને નિર્મલ બુદ્ધિનું દાન કરે છે. રોજ એક વખત બોલો, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ.
30 સેકન્ડ નથી લાગતી, અડધી મિનિટ નથી લાગતી. વધારે વાર બોલી શકાય ઓર સરસ, પણ એક જ વખત કદાચ બોલી શકાય તોય સારું. ભાગવતમાં તો ત્યાં સુધીની છૂટ છે કે આખો શ્લોક ન બોલી શકે અને કોઈ અડધો શ્લોક બોલે ને તો એ જ ફળ છે. પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, ખાલી આટલું બોલો તો એ જ ફળ છે. અરે હજી ઊભા નથી રહેતા, આના જેવું તો ઉદાર કોણ છે? એમ લખેલું છે કે શ્લોકનો ચોથિયું 4 ચરણનો શ્લોક છે. કૃષ્ણાય વાસુદેવાય એક ચરણ, હરયે પરમાત્મને બીજું ચરણ, પ્રણત ક્લેશ નાશાય ત્રીજું ચરણ, ગોવિંદાય નમો નમઃ. આખો શ્લોક બોલવાનો કદાચ ટાઈમ ન હોય, અડધો બોલે તો ઈ ફળ. અરે અડધાનો અડધો ખાલી ગોવિંદાય નમો નમઃ આટલું બોલે એને પણ મૃત્યુ સમયે પરમાત્મા નિર્મલ બુદ્ધિનું દાન કરે છે. ચોક્કસ તમે પૂછી શકો, કઈ ગેરંટી છે? પૂછી શકો છો? ગેરંટી કાંઈ નથી. શ્રદ્ધાથી જેને બોલવું છે એ તો બોલવા માંડે. શ્રદ્ધાના પ્રદેશની અંદર સાબિતીઓની કોઈ આવશ્યકતા હોતી જ નથી. આની પહેલા પણ આપણે ચર્ચા કરી ગયા. કૃષ્ણ આવા જ દેખાતા હતા. મારી તમારી પાસે કોઈ સાબિતી નથી, માઇને જ પાર છે, બીજો કોઈ રસ્તો નથી. શ્રદ્ધાના પ્રદેશમાં સાબિતીઓ બહુ માંગવામાં આવતી નથી. ત્યાં તો હૃદય નમી જાય અને ગોવિંદાય નમો નમઃ નીકળી જાય તો આગળ જઈને એ આપણું કામ બોલવાનું છે, પછી ફળ દેવાનું કામ ભગવાનનું છે. કબડ્ડીની રમત રહીમાં હોય અને ખબર હોય સામે ન જવાય નહીતર આઉટ થઈ જાય, એમ કર્મ કરવાનો પાલો આપણો, ફળ દેવાનો પાલો ભગવાનનો છે. એટલે ઈ જોશે, આપણે આપણું કરો. તો એ અધ્યાયમાં કૃષ્ણાય વાસુદેવાય શ્લોક છે. એટલે ઈ એમ ઠેકી જાય, મને ગમ્યું નહીં એટલે હું જરાક સિંહાવલોકન, સિંહ આમ આગળ હાલે વરિયા એને સિંહાવલોકન એ કર્યું. પછી ભગવાનની અગ્ર પૂજા થઈ. એમાં શિશુપાળ ગાળો બોલ્યો અને ભગવાને ચક્ર છોડીને મસ્તક કાપ્યું અને 3 જન્મે વળી પાછા ઓલા જય વિજય પાછા ભગવાનની સેવામાં પહોંચી ગયા. પછી રાજસૂય યજ્ઞની પૂર્તિ થઈ. એમાં દુર્યોધનને એમ થયું કે આ લોકોએ હમણાં બહુ સારો બંગલો બનાવ્યો, અંદર જઈને જોઉં. અને ગયો અંદર. પ્રસિદ્ધ વાર્તા છે ને, જ્યાં જમીન હતી ત્યાં લાગ્યું પાણી છે, અને જ્યાં ખરેખર પાણી હતું ત્યાંથી હાલવા ગયો તો પડ્યો ખાડામાં. દ્રૌપદી હું બોલી, આંધળા ના તો આંધળા જ હોય. ત્યાંથી કુરુક્ષેત્રના મેદાનમાં જે યુદ્ધ થયું એના બીજ વવાણા. સીતા કંઈ ના બોલી એટલે જ રામાયણ થયું, અને દ્રૌપદી બોલી એમાં જ મહાભારત થયું. આપણા હાથમાં છે. અને એક બીજી વાત પણ યાદ રાખજો, આપણો ને આપણો ભાઈ ખાડામાં પડે ને એવા ઇન્ટિરિયર નો કરાવતા. ઇન્ટિરિયર નો સમજાણું હોય તો પાછું સમજો. ઘરમાં નવી નવી લાદીઓ ફિટ કરાવે, સરસની નવી નવી લાઇટો ફિટ કરાવે, શોભા કરે ને જ્યારે ઘરનું આખું રિનોવેશન કરાવે ત્યારે એ બધુંય કરાય, પણ એવા પાણીના ખાડા ઘરની વચ્ચોવચ નો ખોદાવરાવાય કે એમાં, કારણ કે એમાં કઈ બહારનું ન પડે, આપણું જ પડે. ઘરમાં તો આપણા જ ફરતા હોય, એટલે એવી શોભા ન કરાવવી. એવા ઉતરી તો ગયું ને અંદર, હા તો રહ્યો સારું. આ યુધિષ્ઠિરે એવા ઘરમાં ખાડા હું કામ કરાવ્યા કે આપણો ને આપણો ભાઈ પડે. અને યાદ રાખજો, જ્યારે ઘર ઘરના બાંધે તેથી કોઈ ઠારવા આવે નહીં. શિયાળો હોય તો તાપવા આવશે. રસ્તો નહીં હોય તો તમારા ઘર પાસેથી વાહન કાઢશે. જોઈ તો ખરા કંઈક લાગીશ કે શાંતિથી બેઠા. ચારેય બાજુ પંચાયત થઈ પડશે. કૌરવો ને પાંડવો ભાઈઓ ભાઈઓ થાય, અને એણે હામી જ્યારે તલવારો ખેંચી ત્યારે એક પણ જણો કૃષ્ણને છોડો તો એ સિવાય કોઈએ પણ ઠારવાની કોશિશ ના કરી. અડધા આ સાઈડમાં થઈ ગયા અને અડધા આ સાઈડમાં.
કારણ વિનાના કપાઈ મુવા. પરમાત્મા શ્રી હરિ સિવાય કોણ છે જે રક્ષા કરે છે? તો ઘરમાં ને ઘરમાં ખાડા ન કરાવવા. પડશે તો આપણા જ પડશે. હવે આ બાજુ ભગવાન ઇન્દ્રપ્રસ્થ હતા, ઓલી બાજુ શાલ્વ શિશુપાળનો મિત્ર. રૂકમણીને કૃષ્ણ ભગવાન ભગાડી ગયા. તે શિશુપાળને નહોતું એટલો તો આ શાલ્વને તકલીફ થઈ. બોલો, તકલીફ થઈ એટલે શું થયું? તો કે શંકર ભગવાન ઉપર તપ કરવા માંડ્યો. ખાતો હું? હવે સાંભળજો, એક મુઠ્ઠી રેતી ખાતો અને શંકર ભગવાન ઉપર તપ કર્યું. હું ખાતો? એક મુઠ્ઠી રેતી. ગજબ છે ને. શંકર ભગવાન પ્રસન્ન થયા. કીધું હું આટલું બધું કઠોર તપ કરે છે? કીધું વૃષ્ણિકુરના યાદવો તોડી ન હગે એવું લોઢાનું વિમાન બનાવી દો. શંકર ભગવાને કીધું લે, બનાવી દીધું. ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, માંગો ઈ મળે. શંકર ભગવાને વિમાન બનાવી દીધું. અંદર બેહીને સીધો દ્વારકા ઉપર જ આવ્યો. આક્રમણ કર્યું છે અને ત્યાં પ્રદ્યુમ્નજી મહારાજ દ્વારકાની રક્ષામાં હતા, લડવા માંડ્યા. કૃષ્ણ ભગવાનને ઇન્દ્રપ્રસ્થમાં અપશુકન થયા છે એટલે તરત જ આવી ગયા દ્વારકા. યુદ્ધની જે દોરવણી છે પોતાના હાથમાં લઈ લીધી અને લડવા માંડ્યા શાલ્વની સાથે. શાલ્વની માયાનો નાશ કર્યો, શાલ્વનો નાશ કર્યો, શાલ્વનું વિમાને તોડી ફોડીને ફેંકી દીધું. તો સવાલ થયો, શંકરનું વરદાનનું હું? તો કીધું ભાઈ, બીજા બધાય તો વૃષ્ણિકુલના યાદવો છે, પણ ભગવાન યાદવ નથી. ભગવાન યાદવ કુળમાં અવતાર લઈને આવેલા ભગવાન છે. માણસની મર્યાદા એ ભગવાનને લાગુ પડતી નથી. ભગવાન માછલું થાય પણ ભગવાનમાં તમોગુણ ન હોય. ભગવાન સિંહ બને પણ ભગવાનમાં રજોગુણ ન ઘૂસે. ભગવાન બલિરાજા પાસે 3 બગલા પૃથ્વી માંગે, એમાં ભગવાનની ઇજ્જત ઘટે નહીં. ભગવાન પરશુ લઈને મંડે કાપવા માથા તો ભગવાનને પાપ ન લાગે. સમજાય છે? એ તો આરામથી હાઈલા જાય અયોધ્યાથી લંકા સુધી પુલ બનાવીને, એના ચહેરા ઉપર પસીનો ન આવે. કારણ કે એ માણસ જેવા થઈને નીચે આવે છે, માણસ નથી, છે તો ભગવાન. એટલે શંકર ભગવાને વરદાન આપ્યું હતું કે યાદવો નહીં તોડી હગે. આ યાદવ કુળમાં આવેલો ભગવાન છે, યાદવ નથી. યાદવોની વચ્ચે યાદવોની જેમ રે છે, યાદવ નથી. એટલા માટે થઈને જ કોઈ યાદવ ન કરી શકે એવા કામ કર્યા. ન તો એના પહેલા કોઈ એવો થયો, ન તો એના પછી પણ 5000 વર્ષમાં કોઈ એવો. અરે એનો છાંટો હોય એવાય નથી થયા. તો ઈ પોતે તો ક્યાં સવાલ છે? ક્યાં ગિરિરાજજીને ઉઠાવવાની વાત? ક્યાં આ કૌરવ પાંડવોનો ફેસલો એક હાથે લખવાની વાત? આવો કોઈ થયો નથી ને થાશે નહીં. એ સમજી લ્યો. આ તો એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. બ્રહ્મ છે, એક જ હોય. તો ભગવાન શ્રી હરિએ શાલ્વનો પણ ઉદ્ધાર કર્યો. આની 10મા સ્કંધના ઉત્તરાર્ધમાં કથા. પછી દંતવક્ત્રનો, વિદુરથનો ઉદ્ધાર દાઉજી દ્વારા ત્યાં નૈમિષારણ્યમાં. સુત પુરાણીનો ઉદ્ધાર, બલબલનો ઉદ્ધાર. દાઉજીએ તીર્થયાત્રા કરી છે ને પછી કૃષ્ણ ભગવાને સુદામદેવનું સ્વાગત કર્યું. એની 2 અધ્યાયમાં કથા. સુદામદેવ કોણ છે? કયું? કૃષ્ણના મિત્ર છે. આખી કથાનો એક સાર ટૂંકમાં સમજવો હોય તો સમજી લ્યો. 4 મુઠ્ઠી તો 4 મુઠ્ઠી, કાચા તો કાચા, ગંધારા કપડામાં બાંધેલા તો ગંધારા કપડામાં બાંધેલા, પૌવા તો પૌવા. કૃષ્ણને સુદામા દેવા ગયા તા, કઈ માગવા નહોતા ગયા. કોઈ પણ જગ્યાએ વર્ણન મળતું નથી. સુદામાએ આંખના ઈશારે પણ કંઈ માંગ્યું નથી. અબજોપતિ હોય તો તું તારા ઘરનો, વૈકુંઠનો નાથ હોય તો તું તારા ઘરનો, હું બ્રાહ્મણ છું. પરમાત્મા શ્રી હરિએ કેમ કે સુદામા દેવમાં આટલી બધી ખુમારી છે એટલા માટે થઈને સુદામાને પ્રત્યક્ષ એના હાથમાં એક પણ સોના મોર મૂકીને એની એ ખુમારીનું અપમાન પણ નથી કર્યું. એને ખબર છે કેમ અપાય. ભગવાનથી વધારે સમજદાર કોણ છે ભાઈ? આ બાજુ સુદામા ભગવાનનું ભજન કરે અને ગરીબી આંટો લઈ ગયેલી. એક દી સુશીલા એના પત્ની એ આવ્યા છે સુદામદેવની પાસે અને સુદામદેવને કીધું કે મહારાજ, દ્વારકામાં તમારા મિત્ર રહે છે, જાઓ ને કોક દી દર્શન કરવા. સુદામાજી સમજી ગયા છે અને કીધું દેવી
પૈસાદાર બહુ હોય ને એવો મિત્ર હોય તો એને ન્યાય જવાય નહીં. મિત્રને તો આપણા માટે પ્રેમ હોય, પણ મિત્રના હગાવાલા, એના ઘરના લોકો કદાચ એ મોઢું બગાડે તો આપણે મર્યા જેવું થાય. તરત જ સુશીલાજીએ કીધું, મેં માગવા જાવ એમ નથી કીધું, મેં મળવા જાવ એમ કીધું છે. સુદામાજીએ કીધું, પણ દેવી એટલું તો સમજો કે કેવી રીતે મળવા જાઉં. એને ત્યાં નાના બાળકો હોય છે, બ્રાહ્મણને ત્યાં, ગુરુને ત્યાં, દેવ મંદિરમાં, રાજાને ત્યાં, જેને ઘરે નાના બાળકો હોય ત્યાં આ બધી જગ્યાઓમાં ખાલી હાથે ન જાય, કંઈક લઈ જવું જોઈએ. સુશીલાજીએ કીધું, ખાલી આટલો જ સવાલ છે? કીધું, ખાલી આટલો જ સવાલ છે. કીધું, જો ખાલી આટલો સવાલ હોય તો પછી જો હમણાં લઈ આવું કંઈક છે. કંઈ ઘરમાં ખાવાનું? કીધું, ઘરમાં ખાવાનું હોય કે ન હોય તમારે શું ચિંતા? કૃષ્ણના છોકરાઓને દેવા માટે તમારે કંઈક જોઈએ છે ને, હું લઈ આવું. બાજુમાં એક બ્રાહ્મણ રહેતા હતા, એની પાસેથી 4 મુઠ્ઠી પૌવા માંગ્યા છે. વસ્ત્ર દેતો તો ઓલો કે આની અંદર પોટલી બાંધી લો, પરંતુ સુશીલા એ સુદામાની પત્ની છે. કીધું કે એવું કાંઈ જરૂરી નથી બેન, આ સાડીમાં આગળનો પાલવ છે ને હાવ નકામું કપડું હોય, એની કંઈ જરૂર ના હોય, ત્યાં ફાડી નાખ. 2-3 ગાંઠું મારી ને ત્યાં તો એ હરખું કપડું થયું, અને એની અંદર 4 મુઠ્ઠી એ પૌવાને રાખ્યા છે અને બાંધ્યા છે અને સુદામાજીને આપ્યા છે. સુદામદેવ પોતાની પાસે એ પૌવાની પોટલી લઈને પછી નીકળ્યા છે પરમાત્મા શ્રી કૃષ્ણને મળવા માટે થઈને. અખાત્રીજનો દિવસ હતો એવું મેં સાંભળ્યું છે. કૃષ્ણ ભગવાન ને મળવા માટે સુદામા ગયા, એ અખાત્રીજનો દિવસ. હવે અખાત્રીજ એટલે વૈશાખ મહિનો. વૈશાખના તડકા, પગમાં ચંપલે હતા નહીં, પણ કૃષ્ણ સંદર્શન મહ્યમ કથમ સ્યાત. કૃષ્ણના દર્શન મને કેમ થશે, ઓળખશે કે નહીં? વળી અંદરથી એમ થયું, ના ઓળખી તો જાશે, કારણ કે ઓળખવા માટે એની આંખું છે એ આપણા જેવી નથી, અલગ છે. એ ચામડાને નથી જોતો, એ અંદરનું ચિત્ત કેવું છે એ જોવે છે. એ કાયાના સૌંદર્યને નથી જોતો, એ કાળજાને જોવે છે. ઓળખી જશે. પરમાત્મા શ્રી હરિનું નામ લઈને સુદામદેવ નીકળી પડ્યા છે. આ બાજુથી કૃષ્ણ પરમાત્માએ ગરુડજીને મોકલા, અને ગરુડજીને કીધું કે સુદામદેવ ચાલતા આવે છે, પડવા ન જોઈએ. તડકાને કારણે ચક્કર આવે ને પડે તો ભલે પડે, પણ તારી ઉપર પડવા જોઈએ. ગરુડજીએ તરત જ આજ્ઞાનો સ્વીકાર કર્યો છે. સુદામદેવ તડકાને કારણે ચક્કર આવ્યા ને પડ્યા ખરા, પણ ગરુડની ઉપર પડ્યા. ભગવાનની ભક્તિ કરે તો ગરુડની માથે બેહી જાય. ગરુડજીએ ઉતાર દીધા દ્વારકાજીમાં ગોમતીના કિનારે, ને ત્યાંથી આવો સાંજનો સમય થયો, જ્યાં ગોમતીજી ઉપરથી ઠંડી ઠંડી પવનની લહેરખીઓ આવી. સુદામદેવની નિંદર જાણે મૂર્છા છે, વીતી ગઈ, જાણે નિંદરમાંથી ઊભા થયા હોય એમ. અને જોયું તો આખી સોનાની નગરી. સુદામદેવે એક જણાને પૂછ્યું, ભાઈ જય શ્રી કૃષ્ણ. ઓલો કે જય દ્વારકાધીશ. કૃષ્ણ ભગવાનને મળવું છે. અરે કીધું, બહારથી આવો છો? કીધું હા. પહેલી વાર આવ્યા લાગો? કીધું હા. 52 ગજની ધજા ફરફરે મારા બાપ, વ્યા જાઓ. તમારે બ્રાહ્મણ હોય તો કોઈને પૂછવાનું ન હોય. ભગવાનની આજ્ઞા છે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ માગણ આવે, કોઈ સ્ત્રી આવે, કોઈ જરૂરિયાત વાળું આવે, કોઈએ રોકવા નહીં. ઉલટાના એને બતાવી દેવું કે હું કઈ બાજુ છું, એ મને જ્યાં મળવા માંગે ત્યાં મળી શકે છે. સૈનિકોની 2-3 છાવણીઓ, બીજા બધાના મહેલો વટાવતા 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 સુદામદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ, 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 હે નાથ નારાયણ વાસુદેવ. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, હે ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. गाते जात मग में हरे कृष्ण रामा, गाते
गाते जाते मग में हरे कृष्ण राम, गाते जाते मन में हरे कृष्ण रामा, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, ओहो श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। જ્યાં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કરતા કરતા સુદામદેવ આગળ વધતા જાય, એક એકને પૂછે કૃષ્ણ કનૈયો, કીધું આમ સીધા વયા જાવ, પાછા બધા દાંત કરે. દ્વારકાધીશ પ્રભુને કૃષ્ણ કનૈયો કહે છે. કોક નજીકનું જાણકાર લાગે છે. ઉંમર તો એવડી છે કે બહુ પહેલેથી ઓળખતા હોય છે, આપણે તો કોઈ દી જોયા નથી. વળી પાછો આગળ જાય, હે ભાઈ કાનુડો, પેલા ઓલા દાદા, કોણ કાનુડો? આ તમારા દ્વારકાધીશ, વયા જાઓ, સીધા જાઓ. વળી પાછા દાંત, કોક છે માથું, હમણાં ખબર કોણ છે. પરમાત્મા શ્રી હરિ જ્યાં બિરાજતા હતા એ મહેલની અંદર શ્રી સુદામદેવનો પ્રવેશ થયો છે. બ્રહ્માનંદમ ગતો યથા, શ્રી સુખદેવજી મહારાજ કહે છે એવું લાગ્યું જાણે કે હું બ્રહ્માનંદની અંદર પહોંચી ગયો. અચ્યુત ભગવાન, અચ્યુત જે મિસ નથી કરતા, અચ્યુત ભગવાન શ્રી હરિએ બહુ દૂરથી જોઈ લીધા કે સુદામદેવ આવે છે અને પોતાના સિંહાસન ઉપર બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને પગથિયા ઉતરતા જાણે ઠેકતા. દ્વારકાધીશ જાય ત્યારે કેવી રીતે જાય? આગળ છડી પોકારાતી જાય, સાવધાન સાવધાન. પછી 3-4 સૈનિકો હાથમાં તલવાર લઈને ચાલતા હોય અને પછી બીજા મંત્રીઓ સાથે ચાલતા હોય. પછી દ્વારકાધીશ ભગવાન પધારે, એના માથે છત્ર તાણેલું હોય, એને પેલો ચામર અને પંખા થતા જતા હોય અને પાછળે થોડા મંત્રીઓ ચાલતા હોય, એની પાછળ થોડા સૈનિકો ચાલતા હોય અને આવી રીતે દ્વારકાધીશ પધારે. અને અહીંયા તો પગમાં મોજડી પહેરવાનો ટાઈમ નો રહ્યો, ખભા ઉપર ઉપરણોય નથી, માથા ઉપર મુગટય નથી અને એમને વળી પાછા કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં જે ગોવાળીઓ ભણતો તો એ થઈ ગયા અને દોડતા ભાગ્યા. મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો સુદામો આવ્યો, મારો ભાઈ આવ્યો. સોનાના મહેલમાં રહેવાનો હક એને જ છે જેને સુદામો યાદ રહેતો હોય. જે સુદામાને ભૂલી જાય, દ્રુપદ ને દ્રોણ જેવાને અધિકાર નથી. અધિકાર તો દ્વારકાધીશને છે, કારણ કે સુદામાનું પણ ત્યાં સ્વાગત છે, સુદામાને પણ ભૂલતા નથી. આ શીખવાડે છે, યાદ રાખજો, જિંદગી સીડી જેવી નથી કે તમે એક પગથિયા ઉપર ચડો પછી નીચેના પગથિયાને મૂકી દો. જિંદગી સીડી જેવી નથી, જિંદગી ઝાડવા જેવી છે. મૂળિયાથી લઈને પાંદડા સુધી બધાયની જરૂર પડે, એકેય હલે તો ન હાલે. જિંદગી એવી રીતે જીવજો, કાંઈ નહોતા ત્યારે પણ જે ભેગા હતા એને ભૂલશોમાં. જીવન વૃક્ષ જેવી છે. કૃષ્ણ પરમાત્માએ યાદ રાખ્યું છે, બહુ પ્રેમપૂર્વક ભેટા છે. ત્યાં બક્સર બિહારમાં જ્યાં વિશ્વામિત્ર ઋષિનો આશ્રમ છે ત્યાં એક સંત બિરાજતા, નારાયણદાસ ભક્ત માલીજી. એમની પાસેથી સાંભળેલો ભાવ છે, કૃષ્ણ ભગવાન એટલા બધા પ્રસન્ન થયા છે, સુદામાને ભેટી પડ્યા. સુદામા પણ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણના શરીરને ભેટી પડ્યા. બંનેની આંખમાંથી આંસુડા જાય. બાપ સુદામા આટલા સમયે કીધું નહોતો મેળ ભાઈ સાહેબ, આપે જો આવી ગયો ને પ્રેમથી મળ ને. કૃષ્ણ ભગવાને થોડીક વાર થઈને તો કોણ જાણે હું યાદ આવ્યું, સુદામાને મૂકી દીધા. એ જ સેકન્ડે સુદામાના મગજમાં કંઈક વાત આવી, એને કૃષ્ણને મૂકી દીધા. બધા જોવે કે છે કોણ આ બે જણા? કેટલા દીથી નાયા ન હોય એવા કોક આવો જેવા તેવા કપડા પહેર્યા છે અને કૃષ્ણ ભગવાનને ભેટે છે. તો બધી રાણીઓ, બધી એટલે 16,000 ઝરૂખામાંથી જોઈને એકબીજી કે આ છે કોણ, છે કોણ?
જેવી રીતના મોટા ભાઈ બલરામજી આવ્યા હોય ને એને તેડવા માટે કૃષ્ણ ભગવાન સામેથી જાય. એક જેણે કીધું એમાં તો માથા ઉપર મુગટ હોય ને ખંભે ઉપરણ્યો હોય ને પગમાં મોજડી હોય ને આમ હરખી રીતે જાય છે તેડવા માટે થઈને. આને તો જુઓ તો ખરા છે કોણ? એટલે બધી રાણીઓ એકબીજાને કે કોણ છે? તો ઓલી કે હું આવી એ પછી તો નથી આવ્યા. એમ કરતું કરતું હાયલું આગળ. હું આવી ત્યાં એ પછી તો નથી આવ્યા, હું આવી પછી તો નથી આવ્યા, હું આવી. છેલ્લે સૌથી વડી કોણ? રૂકમણી. રૂકમણીની પાસે બધાએ પૂછવા છે કોણ? હું આવી તે દી પછી તો નથી આવ્યા. બધી નિરાશ થઈ ગઈ. લ્યો પૈતું, તમને જ ખબર નથી તો હવે આમાં બીજા કોને ખબર હોય? કીધું પણ ચિંતા ન કરો, હમણાં ખબર પડી જાય કોણ છે. કૃષ્ણ ભગવાને સુદામાને મૂકી દીધા. કારણ કૃષ્ણ ભગવાનને વિચાર થયો કે વાલ તો એવું ઉભરાણું છે કે આને આમ જોરથી દબાવવું, પણ આ કેદીનો જયમો નથી, ક્યાંક વધારે દબાવી દઉં ને બ્રહ્મ હત્યા લાગશે. આજે આ ખાતરીજની ક્યાં કરવી? આ કૃષ્ણનો વિચાર. મિત્રતા છે ને, મિત્ર મિત્રમાં તો આવી જ વાત હોય. સુદામાના મનમાં પણ આ કંઈક વિચાર આવ્યો ને એટલા કે હાટું થઈને એને કૃષ્ણને છોડી દીધા. શું વિચાર આવ્યો? કે સુદામા એ જ વિચાર્યું, કેદીનું ખાધું નથી, હાડકા દેખાય છે, હું કૃષ્ણની કંઈ સેવા ન કરી શકું તો કાંઈ નહીં, પણ મારા હાડકા એને ખૂચે, કમસે કમ એટલું તો ન કરું. યાદ રાખો, તમે સામેવાળાનું ધ્યાન રાખો છો ત્યારે તમે એને પ્રેમ કરો છો.